તો જય દ્વારકાધીશ ને ગુડ મોર્નિંગ મિત્રો. અને આપણી અવાર પડી ગઈ છે અને હું છું તમારો ક્રેઝી જઈ લો. અને આપણે થઈ ગયા હતા નાઈ ધોઈને તૈયાર ને હવે આપણે જવાનું હતું નાસ્તો કરવા. અને સવારમાં આપણે બનાવી હતી સેન્ડવિચ ને સેન્ડવિચ ખાઈને આપણે નીકળવાની તૈયારી કરવાની હતી અને આપણે સલૂને જવા નીકળી ગયા હતા. અને તમારો ભાઈ રોડ ઉપર સ્વેગ કરવાનું તો ભૂલે નહીં. ત્યારબાદ આપણી રિક્ષા આવી ગઈ હતી ને આપણે રિક્ષામાં બેસીને નીકળી ગયા હતા ને આપણે પહોંચી ગયા છીએ સલૂન ને. આ મારું સલૂન છે અને સલૂન ઓપન કરીને આપણે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો એટલે ધૂપ દીવા કરી લીધા ભગવાનને મનાવીને. પછી પેલું ક્લાયન્ટ બેઠું હતું એને આપણે હેર કટિંગ ચાલુ કર્યું. આ એનો ફાઇનલ લુક હતો. ત્યારબાદ વાગી ગયા હતા બપોરના 1:30 ને આપણો જમવાનો ટાઈમ થઈ ગયો હતો ને આપણે જમવા માટે નીકળી ગયા હતા અને બાજુમાંથી નીકળી ફોર્ચ્યુનર. જો તમારો સપોર્ટ રહેશે તો આપણે ફોર્ચ્યુનર લઈ લેવું. પેટનો ખાડો પૂરીને આપણે નીકળી ગયા હતા ટાર્ઝનને લઈને સલૂન ઉપર જવા. અને સલૂને આપણા ક્લાયન્ટ બેઠા હતા જેનું આપણે વર્ક કરવાનું હતું અને એમનું હતું આ ફાઇનલ લુક. હવે કરવાનું હતું આપણે આ મિત્રનું હેર કટિંગ જેમનો આ ફાઇનલ લુક હતો. અને સાંજના વાગી ગયા હતા 9:30 ને આ આપણું છેલ્લું ક્લાયન્ટ હતું અને એમનું પણ આપણે કામ કરીને ઘરે જવાની તૈયારી કરતા હતા. અને આપણે દુકાન બંધ કરીને નીકળી ગયા હતા. આજનો વ્લોગ આપણો અહીંયા જ પૂરો થાય છે. વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને કોમેન્ટ કરજો. જય દ્વારકાધીશ મિત્રો.